ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે હિન્દુ એકતા સંગઠન અને હિન્દુ શેરની ગ્રુપ દ્વારા પાણીપુરી વિતરણનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના પાદરા ખાતે અંબાજી મંદિર નજીક આવેલા ભારત માતા ચોક ખાતે હિન્દુ એકતા સંગઠન પાદરા અને હિન્દુ શેરની ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉપવાસ પહેલા બાળાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ એકતા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવામાં આવે છે। ગૌરી વ્રત નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ ઉપસ્થિત રહી હતી અને ઉત્સાહપૂર્વક પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમ દરમિયાન અંદાજે 50,000 જેટલી પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને ધાર્મિક આસ્થાના વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। ઉપસ્થિત બાળાઓએ પણ આ આયોજનને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો। જય સિયારામ, હર હર મહાદેવ। ગૌરી વ્રતના જે શુભ પાવન દિવસના એના એક દિવસ અગાઉથી હિન્દુ એકતા સંગઠન સતત પાણીપુરીની વિનામૂલ્ય સેવા કરતું આવ્યું છે અને આ વર્ષે પણ 50,000 પાણીપુરીનું વિતરણ કરવા જઈ રહ્યું છે અને હિન્દુ એકતા સંગઠન પાદરા અને હિન્દુ શેરની ગ્રુપ દ્વારા આ ખૂબ સુંદર સેવા કરી રહ્યા છે। અને અગાઉ 5 દિવસ જે ગૌરી વ્રતના નાની બાળકીઓ જે ઉપવાસ કરી રહી છે એના માટે પણ ફરારીનું વિતરણ કરવા જઈ રહ્યા છે અને 5 દિવસ કન્યા શાળા અને ગ્લો સ્કૂલમાં સવારે 9 વાગે વિતરણ કરીશું અને સાંજે 5 વાગે ભારત માતા ચોક અંબાજી તળાવ આગળ કરીશું। અને હિન્દુ એકતા સંગઠનમાં હર હંમેશા સપોર્ટ કરતા અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને હિન્દુ એકતા સંગઠન હંમેશા રીતે સેવાકીય કાર્યમાં આગળ રહેતું પડશે। જય સિયારામ, હર હર મહાદેવ। આજનો પ્રોગ્રામ ભારત માતા ચોક ખાતે રાખવામાં આવેલો છે। 50,000 પાણીપુરીનું વિતરણ કરીશું આજે।